નમસ્કાર મિત્રો, ગુજરાત મંથન ન્યૂઝમાંથી હું સંજય ગજ્જર આપની સાથે. ચાલો એક નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ આરટીઓને વહેલી સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળતા પોલીસને જાણ કરાતા રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરટીઓને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ કરતાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલ નથી. ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તો શું છે વિગતો, હકીકત શું છે એમાં? આરટીઓ વસ્ત્રાલને જે તમે કોઈ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે એના અનુસંધાને અત્રેથી કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી ત્યાંથી પછી આપણે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને જે પણ જરૂરી કાર્યવાહી છે એમના દ્વારા કરવામાં આવી છે. તપાસમાં શું આવી છે સર? અત્યારે તપાસમાં હાલ પૂરતું તો કોઈ શંકાસ્પદ જણાયું નથી. ધમકી શેના મારફતે મળેલી છે સર? ઈમેલ મારફતે ધમકી મળેલી.